હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું બનાવીશ એકદમ સરળ અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તેવો પુડલો. તો પુડલો બનાવવા માટે 1 વાટકી રવો, 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી દહીં જેટલું જ પાણી ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ચમચી મીઠું અને 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલો ઈનો ઉમેરવાનો છે. ત્યારબાદ મિક્સી જારમાં ક્રશ કરી લઈશું. ક્રશ થઈ જાય એટલે એક વાસણમાં કાઢી લેવાનું છે અને 2 મિનિટ માટે સારી રીતે ફેટી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ ઇન્સ્ટન્ટ ખીરું તૈયાર છે. તો પુડલા બનાવવા માટે એક તવા ઉપર પાણીનો છંટકારો કરી અને તેના ઉપર થોડુંક ઓઇલ લગાવી અને બેટરને ધીમે ધીમે ફેલાવી લેશું. ત્યારબાદ તેના ઉપર થોડું ઓઇલ લગાવી અને આછો બદામી રંગનો થાય ત્યાં સુધી બંને સાઈડ શેકી લેવાનો છે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય તેવો પુડલો તૈયાર છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી.